નમસ્કાર મિત્રો, થોડા દિવસના વિરામ બાદ હવે આગામી 2 દિવસ એટલે કે 15 અને 16 જુલાઈ રાજ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તેની વાત કરવી છે, પણ તે પહેલા આપણા ઇન્દ્રદેવના જે ભુવા છે અંબાલાલ કાકા, એમના વિશે મારે 2 શબ્દો કહેવા છે. દુનિયાની અંદર આપણી આસપાસ એવા લોકો હોય જ હશે જે તમારા કામથી અથવા તમારા હુનરથી પરેશાન રહેતા જ હોય છે. એ તમારી સાથે તાલમેલ બેસાડી ના શકે એટલે તમને નાસીપાસ કરવાના જાત જાતના પેતરા રસ્તા હોય છે. ગુજરાતના ગામડે ગામડે જે પરિવારોમાં 60 વર્ષથી વધુના દાદા હશે એમના મોટી આગાહીનું નામ આવે એટલે અંબાલાલ કાકાનું જ નામ હશે. અરે એ જવા દો, આજની જનરેશનમાં આજની જેનજી જનરેશન પણ કાકાનું નામ મોઢે લે છે. અરે ત્યાં સુધી સાહેબ કે ગુજરાતની અંદર કોઈ સંકટ આવવાનું હોય, કોઈ વાવાઝોડાની મિટિંગ થતી હોય ત્યારે મોટા મોટા રાજકારણીઓ વેધર વોચની મિટિંગમાં પૂછે છે કે વૈજ્ઞાનિક આગાહીઓ તો ઠીક, પરંતુ અંબાલાલ કાકા શું કહી રહ્યા છે? આ તમારી સિદ્ધિનું પરિણામ છે. હતોત્સાહી થવાની જરૂર નથી, બમણા મોટી આગાહી કરો. વિજ્ઞાન ગાથા કે જાથાવાળાનું જે કામ છે એ સાયન્ટિફિક કામ છે. વિજ્ઞાન વિરોધી કોઈ કામ થતું હોય, કોઈ ભવાઓ ધોનતા હોય, થાપાઓ મારતા હોય, લોકો પાસેથી પૈસા પડાવી લેતા હોય, તો આવી ગેરપ્રવૃત્તિઓ બંધ થાય, આ એમનું કામ છે. પણ સસ્તી પ્રસિદ્ધિ માટે સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, એ પણ ન થવું જોઈએ. આવું મિત્રો બધા જ ફિલ્ડમાં છે. આપણે આપણું કામ છોડીને બીજાના કામમાં દખલ દેતા હોઈએ છીએ. હવે ઇથિનોલના કારણે જે ગાડી ખરાબ થઈ રહી છે, બાઇક ખરાબ થઈ રહી છે, એની સફાઈ કોણે આપવી જોઈએ? એની સફાઈ જે પેટ્રોલિયમ મંત્રી હોય હરદીપસિંહ પુરી એમને આપવી જોઈએ. પણ સફાઈ કોણ આપે છે? એમની સફાઈ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીજી આપે છે. એટલે એમના મંત્રાલયમાં ખાડા પડે છે. એટલે ખાડાય ન પડે અને ગાડી ખરાબ એ ન થાય જો આપણે આપણી પાસે જે મંત્રાલય છે એમાં ધ્યાન આપીએ તો. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 2 દિવસ એટલે કે 15 અને 16 જુલાઈએ કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વધારે છે, જિલ્લાઓ પ્રમાણે, તાલુકાઓ પ્રમાણે વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે ખાસ સમજો મિત્રો, આગામી 2 દિવસ 15 અને 16 જુલાઈએ કયા વિસ્તારોમાં આગાહી છે તેની વાત કરીએ. શરૂઆત આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી કરીએ. ભાવનગર જિલ્લામાં આગાહી છે. ભાવનગર જિલ્લામાં આગાહી છે એનો મતલબ એવો નથી કે ભાવનગર જિલ્લાના બધા જ વિસ્તારોમાં વરસાદ પડે. સાર્વત્રિક વરસાદની આગાહી નથી, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે. એટલે કે ભાવનગરમાં તળાજા, મહુવા, જેસર, સિંહોર, ઉમરાળા, વલભીપુર, પાલીતાણા કે ગારિયાધારના કોઈ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે અમરેલી જિલ્લામાં પણ આગાહી છે. અમરેલીના બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા અને સાવરકુંડલાના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આગાહી છે. એમાં વેરાવળ, કોડીનાર, ઉના, સૂત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે. એકલ દોકલ વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે જૂનાગઢમાં પણ ગ્રીન એલર્ટ જાહેર કરાયું છે. ગ્રીન એલર્ટ એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જૂનાગઢમાં જૂનાગઢ, ભેસાણ, કેશોદ, માણાવદર, માંગરોળ, માળિયા હાટીના, વંથલી, વિસાવદર કે મેંદરડાના અમુક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. હાલ સાર્વત્રિક વરસાદની આગાહી નથી, એ માટે 19-20 તારીખ સુધી રાહ જોવી પડશે. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી, ઉમરપાડા, ઉમરગામ, વાપી, તાપી, ડાંગ, આહવા, વઘઈ સાથે બિલીમોરા, ધરમપુરના વિસ્તારો હોય, નર્મદા, રાજપીપળા, નતરંગના વિસ્તારો હોય, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે. આ વિસ્તારોમાં પણ ગ્રીન એલર્ટ છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં વડોદરા જિલ્લો હોય, આણંદ, ખેડાના વિસ્તારો હોય, આ સાથે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ, અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ વરસી શકે. હવે મિત્રો, અંબાલાલ કાકા વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટમાં જણાવજો. તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે એ પણ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે.